બગદાણાના નવનીત બાલદિયા હુમલા કેસમાં પોલીસે તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે। જયરાજ આહિરની ધરપકડ બાદ સુરતમાં કોળી સમાજે આભાર વિધિ સંમેલન યોજ્યું હતું, જેમાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ ફરી હુંકાર કરતા કહ્યું હતું કે હવે આવી દાદાગીરી સહન નહીં થાય, પછી તે કોઈ પણ હોય। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। નવનીત બાલદિયા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ સુરતમાં કોળી સમાજનું આભાર વિધિ સંમેલન યોજાયું હતું, જેમાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોળી સમાજના લોકોને સંબોધન કરતા હીરા સોલંકીએ જાહેરમાં ફરીથી હુંકાર ભર્યો હતો। તેમણે કહ્યું કે આ કેસમાં પોતે મારે અને પોતે જ વિડીયો બનાવે એ વાતનું દુઃખ મને ખટકી ગયું હતું। હવે પછી આવી દાદાગીરી સહન નહીં થાય, પછી તે કોઈ પણ હોય। મીડિયાના લોકો ત્યાં હાજર હતા, મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું। એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીફી નથી માંગી હો। એ મર્દગાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા। નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય। શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો। પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે, એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં। મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય, એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં। ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જ્યારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી હો। આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી। અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું। અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા। આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે। અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાતભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો, અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા હો। કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું। આપણે નામ નથી આપવા, પણ દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે। આભાર વિધિ સંમેલન બાદ માધ્યમો સમક્ષ હીરા સોલંકીએ કહ્યું કે નવનીતભાઈને ન્યાય અપાવવાનો હતો, તે ન્યાય મળી ગયો છે। શંકા હતી તેનું સમાધાન થઈ ગયું છે, સમાજને ન્યાય મળી ગયો છે। જે રીતની અપેક્ષા રાખી હતી તે મુજબનું સરકારે કામ કર્યું છે। જ્યારે અન્ય એક સવાલના જવાબમાં હીરા સોલંકીએ માયાભાઈ આહિરને આડકતરો સંકેત આપી દીધો હતો। ભાઈ હવે કઈ રીતે આખી આ તમારી લડત, અને શું કહેશો માયાભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું? કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે, અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે। પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા, એ બાબતે નવનીતભાઈ અને
આખો સમાજ રાજી થયો છે. એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે. સાહેબ, આટલા દિવસો પછી માયાભાઈ આહીરે સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં, અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા, અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાનો હતી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા હારે સાથ અને સહકાર આપ્યો. એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. ધારાસભ્ય હીરા સોલંકીએ એક તરફ ન્યાય મળી ગયો હોવાથી હવે કંઈ કરવાનું રહેતું નથી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના કુંભારવાડામાં સમસ્ત કોળી સમાજે ન્યાય મહાસભાનું આયોજન કર્યું છે, અને આ ન્યાય મહાસભાના ઠેર ઠેર પોસ્ટર પણ લગાવી દીધા છે. તેથી ન્યાય મહાસભાના આયોજનને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ.